સુપ્રભાત. આપણે ધોરણ 1 ગણિતમાં ચેપ્ટર 8માં 21 થી 50 માં સ્વાધ્યાય ચાલુ કર્યું. એમાં 3 સુધી આપણે જોઈ ગયા છીએ. એમાં આપણે જોડકા જોડ કર્યા, મોટી સંખ્યા ઉપર ગોળ કર્યું અને ખૂટતી સંખ્યા કરી. હવે શું કરશું તો કે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. જે મોટી સંખ્યા ઉપર ગોળ કર્યું હતું એવી રીતે આ બેમાંથી નાની સંખ્યા કઈ છે એના ઉપર આપણે શું કરવાનું છે તો કે ત્રિકોણની નિશાની કરવાની છે. તો મેં તમને આગળ શીખવ્યું હતું કે જો દશકનો અંક પહેલા આપણે જોવાનો, જો દશકનો મોટો હોય મોટી, એવી જ રીતે જો દશકનો પહેલા આ બે જે છે એ દશકના છે તો આ તો સરખા જ છે. તો સરખા છે તો આપણે પાછળનો એકમનો અંક જોશું. તો એકમના અંકમાં એક છે 3 અને એક છે 0. તો તમને કયું લાગે છે કે 0 છે એ વસ્તુ નાની છે, કારણ કે 20 છે પછી 21, 22 ને 23 આવે તો નાની સંખ્યા કઈ થઈ આપણી પાસે તો કે 23. તો આપણે ત્રિકોણ કોના ઉપર કરશું 20 ઉપર. 20 છે એ 23 થી નાની સંખ્યા છે. હવે અહીંયા છે બગડે એટલે 21 અને 2 ત્રગડા 33. હવે 33 મોટા થાય કે 21 થાય? હા, 33 મોટા થાય. તો આપણે આમાં નાની સંખ્યા જોવાની છે. મતલબ શું થયો કે 21 નાની સંખ્યા છે. તો આપણે ત્રિકોણ શેના ઉપર કરશું તો કે 21 ઉપર. બીજો છે ત્રગડે ચોગડે 34 અને ત્રગડે છગડે 36. અને 30 ની લાઈન ચાલુ કરવાની. આપણે બીજી રીતે યાદ કરી તો ત્રગડાની લાઈન ચાલુ કરી દઈએ એટલે 30, 31, 32, 33, 34. તો સૌથી પહેલા કયું આવ્યું 34, પછી 35, પછી 36 આવે. 36 34 થી મોટી છે તો આપણે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું છે. તો શું આવશે? હા, આ 34 સંખ્યા છે શું આવશે આપણી નાની આવશે. 2 બગડા 22 અને 2 ચોગડા 44. બગડા કરતા ચોગડો મોટો જો એટલે આ તો સીધી આપણે ખબર પડી આવે છે કે 22 છે શું છે? હા, નાની સંખ્યા છે. એના પછી છે ચોગડે ત્રગડે 43 અને ત્રગડે બગડે 32. તો પહેલા ત્રગડાની લાઈન આવે પછી ચોગડાની લાઈન આવે એટલે 32 છે શું છે આપણો? હા, નાની છે. આ બધું હોમવર્કમાં કરવાનું છો એટલે એકદમ ધ્યાનથી જોજો. સંખ્યા ચેન્જ થઈ જશે તો ચાલશે પણ સમજ ઉપરની જે વસ્તુ છે એ જ પ્રમાણે થવી જોઈએ. બગડે પાંચડે 25 અને ચોગડે નવડે 49. તો આમાં તો સીધી આપણે ખબર જ પડે છે કે દશકનો અંક કયો નાનો છે તો કે 2 વાર એટલે 25 છે શું છે 49 થી નાની છે. જ્યારે પણ કામ કરો ત્યારે સંખ્યા આખી બોલવાની જ છે તો જ આવડશે. હવે આ પાંચમો આપણો છે ક્વેશ્ચન, તરત પછીની સંખ્યા લખો. એટલે જે નંબર આપેલો છે એના પછીનો નંબર લખવાનો છે. તો ચોગડે ત્રગડે 43. તો એના પછી શું આવે 2 ચોગડા 44. ચોગડે છગડે 46. તો ચોગડે સાગડે 47. બગડે નવડે શું થાય? હા, 29. તો એના પછી શું આવે 3 ઘોડા મીંડી 30. ત્રગડે નવડે 39. તો ચોગડા મીંડી 40. ત્રગડે એકડે 31. તો ત્રગડે બગડે 32. આ તો ઈઝી છે કે આપણે જે ઓલા બોલની જે પાડા એ જ રીતે કરવાનું છે. હવે જે છે એમાં તરત પહેલાની સંખ્યા એટલે જે નંબર આપ્યો છે એની પહેલાની સંખ્યા. આમાં આપણે શું કર્યું હતું પછીની લખી છે. આમાં ડેશ ખાલી જગ્યા આગળ આપેલી છે તો એમાં પહેલાની સંખ્યા. તો ચોગડે બગડે 42. તો શરૂઆત ક્યાંથી થાય? ચોગડે એકડે 41. એટલે આમાં તમારી બધી 21 થી કરીને 50 સુધીની એક્સરસાઇઝ જ છે કે જે તમે નંબર આગળ પાછળ આમ તેમ એટલે તમને બરાબર આવડી જાય. કરાવવાનું કારણ ખાલી આ જ છે. ત્રગડે સાગડે 37. તો આ 3 તો છે અહીંયા આવશે જ કારણ કે દશકનો છે. હવે આ 7 છે તો 7 પહેલા શું આવે 6. તો ત્રગડે છગડે 36. ચોગડે પાંચડે એટલે 4 ના 4 મૂકી દીધા કારણ કે દશકનો છે. એના પછી એકમ છે 5 માં છે તો 5 પહેલા શું આવશે 4. તો શું થઈ ગયું 2 ચોગડા 44. હવે આ 2 છે એને અહીંયા લખો અને આ 6 છે એની પહેલા શું આવે તો કે 5. તો સીધી સંખ્યા એમ પણ તમને મળી જાય 25.
2 ચોગડા 44 તો આગળનો 4 છે એ તો આપણે દશકનું સ્થાન લખી નાખ્યું. તો હવે આ 4 છે એની પહેલા શું આવશે તો કે 3 ચોગડે ત્રગડે 43. એવી જ રીતે વચ્ચેની સંખ્યા છે તો 2 બગડા 22 બગડે ત્રગડે 23 બગડે ચોગડે 24 ત્રગડે છગડે 36 તો ત્રગડે સાતડે 37 ત્રગડે આઠડે 38 બગડે નવડે 29 ત્રગડા મીંડી 30 ને ત્રગડે એકડે 31 ચોગડે આઠડે 48 ચોગડે નવડે 49 5 છડા મીંડી 50 2 ત્રગડા 33 ને ત્રગડે ચોગડે 34 અને એના પછી ત્રગડે પાંચડે 35. હવે આ વસ્તુ જોઈ લેજો એટલે આપણું આ ચેપ્ટર 8 આજે પૂરું થાય છે. એટલે તમારી નોટમાં 7 7 એક્સરસાઇઝ હોવી જોઈએ અને પ્લસ 21 થી 50 સુધી અંક અને શબ્દમાં લખેલા હોવા જોઈએ. ઓકે, હવે નેક્સ્ટ છે આપણે આગળના ચેપ્ટરમાં મળશું. ત્યાં સુધી આ વસ્તુ તમારે કરવાની છે. ઓકે.